દાહોદના રાજકારણમાં ભૂકંપ સર્જાયો છે। દાહોદમાં બે અલગ અલગ પાર્ટીના વરિષ્ઠ નેતાઓ પોતાની પાર્ટી છોડી અને આમ આદમી પાર્ટીમાં જોડાયા। અરવિંદ કેજરીવાલની ઉપસ્થિતિમાં આ બંને નેતાઓ જે અલગ અલગ પાર્ટીથી આવે છે તેઓએ પોતાની પાર્ટી છોડી અને આમ આદમી પાર્ટીનું જાળું પકડ્યું છે। આ બંને નેતાઓ વિશે વાત કરીએ તો સૌપ્રથમ બીએપી ભારતીય ટ્રાઇબલ પાર્ટીના રાષ્ટ્રીય નેતા કેતન બામણિયા, જેઓ પોતાની પાર્ટી છોડી અને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। સાથે જ જે પહેલા આમ આદમી પાર્ટીમાં હતા અને પછી આમ આદમી પાર્ટી છોડી અને કોંગ્રેસમાં જોડાયા હતા તેવા ભરત વાકલા પણ ફરીથી આમ આદમી પાર્ટીમાં જોડાયા। સ્થાનિક ચૂંટણીઓ પહેલા આમ આદમી પાર્ટીમાં બે નેતાઓ જોડાયા। કેતન બામણિયા, જે બીએપી પાર્ટીની સાથે સાથે આદિવાસી સમાજમાં પણ યોગદાન આપી ચૂક્યા છે, અને ભરત વાકલા, કે જે વિધાનસભામાં આમ આદમી પાર્ટીમાંથી લડી ચૂક્યા છે। અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવતા અન્ય પાર્ટીના નેતાઓને તોડવાની રાજનીતિ કરાઈ। આમ આદમી પાર્ટીને મજબૂત કરવા અન્ય પાર્ટીના નેતાઓને જોડવાની રાજનીતિ અહીં કરવામાં આવી છે, જે અંતર્ગત ભારતીય ટ્રાઇબલ પાર્ટી અને કોંગ્રેસના બે નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા।